એ સંઘ ગંગા નદીમાં બધો નાય એમાં ડાયા માણસને સાંભળી ગયું એટલે એ દમડી લઈ અને નાહી ધોઈને ગંગા નદી સામે હાથ જોડીને કીધું કે એક રોહિદાસ કરી અને એક ભગત છે એને આ દમડી મોકલાવી છે અને હથો જ સ્વીકારવાનું કીધું અને હથો જ ન સ્વીકારો તો અમારે પાછી લઈ જવાની છે. ત્યાં તો અંદરથી બે હાથ નીકળ્યા અને દમડી લઈ લીધી અને એક હાથની બે હાથમાં જે કડા પહેર્યા તેમાં એક કડું ત્યાંને આપ્યું. કાઢ્યો રોહિદાસને કહેજો કે એની માતાએ એની ભેટ સ્વીકારી લીધી છે અને મારા તરફથી એને આ એક ભેટ આપું છું, એને તમે આપી દેજો. આ તો ભાઈ હીરા જડિત સોનાનું કડું ભલભલાની આખું મંડે અંજાવા અને માયાની અંદર મોહ કોને ન લાગે. અહીંયાના બધા પંડિતો કંઈક આને દેવાય નહીં. હવે એ અહીંયા બૂટ સીવે એને શું ખબર, આપણે આને વેચી નાખી કે આ કળાને હીરા જડિત છે, સોનાનું છે, પણ આની કિંમત કરે કોણ? તો કે રાજાઓને દઈને તો રાજા આની કિંમત કરી શકે. એટલે ત્યાંથી સંઘ પાછો આવતો હતો તો રસ્તાની અંદર, કારણ કે ત્યાં જે બ્રાહ્મણો હતા એટલે રાજાઓ વર્તતા જ હોય, એટલે રસ્તાની અંદર જે રજવાડા આવ્યા એમાં એને કડું આપ્યું કે આ કડું અમારે વેચવું છે. એટલે રાજાએ જોઈને કે વાહ, કડું તો અણમોલ છે, આ હીરા જડિત ક્યાંથી લાવ્યા? કે ભાઈ ખર્ચી ખૂટી છે એટલે મારે વેચી નાખવું છે, અમારો સંઘ સૌરાષ્ટ્ર બાજુ પાછો જાય છે. એટલે એ રાજાએ સીધું રાણી આવી એટલે રાણીને બતાવ્યું કે જોવો તો કડું કેમ છે. એટલે રાણી કે કડું તો બરાબર છે, પણ આવું જ કડું બીજું મારે જોઈએ, કારણ કે એક ન હોય, કરાય હોય તો બે જ હોય. તો બીજું કડું મારે જોઈએ, માગે એ કિંમત આપી. અને ઓલા હલવાણ કે એક જ કડું આપણી પાસે અને એ ગંગામાં હાથ આપી કાઢી બહાર અને આપને આપ્યું છે રોહિદાસને દેવા હાટું. હવે આનું શું કરું? પછી ન છૂટકે એ લોકોને સાચું કહેવું પડ્યું, કારણ કે એવું તો કોઈ ઝવેરી બનાવી શકે નહીં. એવી રીતનું કડું હતું, બીજું કડું ક્યાંથી કાઢીને દેવું? એટલે એને સાચું કહેવું પડ્યું કે ભાઈ આ રીતની બીના બની. સૌરાષ્ટ્રની અંદર કોઈ એક ભગત છે અને બૂટ અને સંપલ સીવે છે અને ત્યાંથી અમને એને એક દમડી આપી હતી અને એ દમડી અમે ગંગામાં દીધી અને એને હથો જ દેવાની કીધી હતી અને અમે દીધી તો હથો જ ગંગા માતાજીએ લીધી અને આ કડું આપ્યું એ રોહિદાસને દેવાનું કીધું હતું. પણ અમને લાલચ જાગી એટલે અમે તમને વેચવા આવ્યા. રાજા કે આવું કઈ રીતે શક્ય બને? કેને રમાડો છો? હું એમ ત્યાં ગંગામાં દમડી સંભાળી લઈને અથવા કડું તમને દે ને એવી કહાનીઓ ક્યાંથી? કડું ક્યાંથી કાઢ્યું એ કહે કે આ તો રાજા. અને બ્રાહ્મણો મીંડા કગરવા કે જો તમને ખોટું લાગતું હોય તો હાલો અમારા ભેગા. આનો જવાબ હવે રોહિદાસ જ આપીએ કે અમારી તાકાતબારી વાત છે, પણ અમે ખોટા નથી, તમે ત્યાં હાલો અને સૌરાષ્ટ્રની અંદર તમે આવો તો જ આ થાય. એટલે એ રાજા સૌરાષ્ટ્રની અંદર રોહિદાસ પાસે આવ્યા. તો રોહિદાસ પાસે આવ્યા એટલે સરસઈ ગામમાં, એટલે એને રાજાએ બધી રોહિદાસને વાત કરી કે આ રીતની બીના છે, સત્ય છે એમ. રોહિદાસ કે હા ભાઈ, મેં દમડી મોકલી હતી ને મારી માં હથોયત ન લઈ તો પાછી લાવવાનું કીધું હતું, તો લીધી હથોયત? થોડા બ્રાહ્મણ કે હા હથોયત લીધી અને આ બીજું એક કડું આપ્યું તમને દેવા. કાં કે કડું? કે તો રોહિદાસ રાજી થઈ ગયો, હૃદયથી લગાડીને આંખમાંથી સોધાર આહુડા મીંડા પડવા કે વાહ મારી માં, કે મારા જેવા નિર્ધનનું દમડી સ્વીકારી, ધન્ય છે એમ. એટલે રાજા કે એ વાત તો બધી સાચી, પણ મને આમાં તથ્ય જરા કે સાચું એવું દેખાતું નથી.
જોઈ દમડી સ્વીકારી હોય એના કડું આપ્યું હોય તો આવું જ બીજું કડું મને લાવી દો, તો હું આમાં ભરોસો કરું, નકર બધાને જેલ ભેગા કરી દઉં. હવે એ વાત સાંભળી અને આણે કીધું કે ભાઈ મનચંદા તો કાથરોટ મેં ગંગા. તો હવે રાહ છે ને એ જે બૂટ સંપલ સીવતા અને જે કાથરોટની અંદર એ સાંભળા પલાળતા એ જ કાથરોટની અંદર ગંગાનું પ્રાગટ્ય થયું અને એમાંથી હાથ નીકળ્યો અને બીજું કડું આપ્યું કે લે રોહિદાસ બેટા અમારું બીજું કડું. અને રાજા ચકિત થઈ ગયા કહો, કારણ કે નજરે નજર જોયા પછી તો બલબલાને નમવું પડે. એની બે કડા લઈ અને રાજા ગયા. અને રાજા એટલે રાજની અંદર વાતું મીડી થવા કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર સરસઈ ગામની અંદર જુનાગઢ જિલ્લામાં એક ભગત છે, મેં નજર જોયું ગંગામાએ ને ગંગામાં પ્રગટા એનો હાથ બહાર આવ્યો અને કડું આપ્યું અને વિરેજવાડામાં બધ્યાય વાતું માંડી પ્રસરવા. હવે એમાં બીને આવી બની કે તે સમયનો ગાળો મોગલોનો રાજનો હતો અને મોગલોનું રાજ એમાં તે સમયે દ્વારકાની અંદર એક શિવનો દ્વારપાલ હતો અને એક દ્વારકાધીશનો દ્વારપાલ હતો મંદિરનો. એને લૂંટવા માટે મોગલો આવ્યા હતા દ્વારકા, પણ લૂંટાણું નહીં, પણ આ બે જે રખોલિયા હતા એને મોગલો મારી નાખ્યા. અને પછી ત્યાં કૃષ્ણ ભગવાન અને શિવનું એવો કંઈક ચમત્કાર થયો એટલે મોગલો ત્યાંથી ભાગ્યા. એની ખુશી મનાવવા માટે બધા રજવાડું ભેગું થયેલું. ત્યાં દ્વારકા ચમત્કાર થયો ને મોગલો હટ્યા એટલે એની ખુશી મનાવવા બધા નાના મોટા રાજાઓ ત્યાં ભેગા થયા. તે સમયે જે આપણે મીરાબાઈ થઈ ગયા એટલે મીરાબાઈ ને રાણા એ અહીંયા દ્વારકા એ પ્રસંગમાં આવેલા. અને ત્યારે આ બધી વાત થાય